તેમણે મને બહાર કાઢી મૂક્યો અને મારી ટીપ ચોરી લીધી, એટલે હવે હું તેમને અંદર જ લોક કરી રહ્યો છું. હું ડિલિવરીની નોકરીઓ કરતો હતો, જે જીવતા રહેવા માટેનો એક અત્યંત કંટાળાજનક રસ્તો છે. એક રાત્રે, મને એક આલીશાન 3 માળના ટાઉનહોમનો ઓર્ડર મળ્યો. આગળનું ગેટ ચુસ્તપણે બંધ હતું. મેં ગ્રાહકને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો નંબર ખોટો હતો અથવા બંધ હતો. હંમેશની જેમ, મેં ખોરાક ગેટ પર મૂક્યો, ફોટો લીધો અને આગળ વધી ગયો. થોડા કલાકો પછી મેં મારી એપ ચેક કરી. મારું રેટિંગ ઘટી ગયું હતું અને તેમણે મારી ટીપ પણ લઈ લીધી હતી. મારો દિવસ પહેલેથી જ ખરાબ હતો અને આ છેલ્લી ક્યારેક હતી. મેં તરત જ કોઈ પ્રતિક્રિયા ન આપી. શંકા ન જાય તે માટે મેં 2 અઠવાડિયા સુધી રાહ જોઈ. મેં એક ભારે ડ્યુટી કોમ્બિનેશન બાઇક લોક ખરીદ્યું અને તેને એક રેન્ડમ કોર્ડ પર સેટ કર્યું. એક મોડી રાત્રે હું મારું મોઢું છુપાવવા માટે હુડી પહેરીને ફરીથી તેમના ઘર પર પહોંચ્યો. એક જ ઝડપી મૂવમેન્ટમાં મેં તે લોક તેમના ગેટની સળિયાઓ પર વીંટાળ્યું અને તેને બંધ કરી દીધું. મેં માત્ર ગેટ લોક નથી કર્યો, મેં તેમને તેમના પોતાના આંગણામાં જ કેદ કરી દીધા. મને ખબર નથી કે આનાથી કેટલી અરાજકતા મચી હશે. કદાચ તેઓ ઓફિસ માટે મોડા પડ્યા હશે. કદાચ તેમણે કોર્ટ કેસ કરવામાં કલાકો વિતાવ્યા હશે. તેમની સંપૂર્ણ મૂંઝવણ અને હતાશાનો વિચાર મને અત્યંત આનંદ આપે છે.